मार्च एप्रिल અને મે એની અંદર લોકો રીતસરના ચાર્જ થઈ જશે। લોકોને આ 3 મહિનાની અંદર એક્ટિવિટી એટલી બધી મળી જશે કે લોકો એની અંદર સક્રિય રહેશે। નમસ્કાર દર્શક મિત્રો, માર્ચ એપ્રિલ અને મે આ વખતે આ 3 મહિના દેશમાં એવા રહેવાના છે કે લોકો उत्सव में डूबी जशे, लोग मजा करशे, एंटरटेनमेंट करशे अने चूंटणी फीवर में पण रहेशे। तमने खबर है कि हवे आवतीकालथी आईपीएल शुरू थाय छे, एनी साथे साथे लोकसभानी चूंटणी पण थवानी छे अने बीजू जे बाळकोने अने परिवारने सौथी मजानी वात ए छे कि हवे वेकेशन पण पड़शे। एटले आ जे 3 महीना छे मार्च एप्रिल अने मे एनी अंदर लोको રીતસરના ચાર્જ થઈ જશે। લોકોને આ 3 મહિનાની અંદર એક્ટિવિટી એટલી બધી મળી જશે કે લોકો એની અંદર સક્રિય રહેશે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ગયા શનિવારે ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી અને 7 તબક્કામાં ચૂંટણી થવાની છે એવું ચૂંટણી પંચે કીધું। એટલે 17 એપ્રિલથી શરૂ કરીને 1 જૂન સુધી 7 તબક્કાની અંદર જુદા જુદા રાજ્યોની અંદર લોકસભાની ચૂંટણી થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે। મતલબમાં 17 એપ્રિલથી માંડીને 4 જૂન સુધી દેશની અંદર ચૂંટણી ફીવર રહેશે અને नेताओथी मांडीने कार्यकरोथी मांडीने अने सामान्य लोको के जेमने पॉलिटिक्समां रस छे ए बधा आ चूंटणी फीवरमां रंगाई जवाना छे। बीजू के एप्रिल मे पूरो थशे, बधी स्कूलोनी अंदर परीक्षाओ पूरी थशे एटले वेकेशन बी पड़शे अने बाळकोने मजा आवशे। पण सौथी वधारे जे सामान्यमां सामान्य लोकोने मजा पड़े एवी वात ए छे के आवतीकालथी એટલે કે 22 માર્ચ 2024 આઈપીએલની મેચ શરૂ થઈ છે। એટલે ક્રિકેટનો એક મહાપર્વ શરૂ થવાનો છે અને ક્રિકેટની પાછળ તો ભારતના લોકો પાગલ છે। એટલે હવે આવતીકાલથી તમને એ પણ મજા માણવાની છે। થોડીક આઈપીએલની તમારી સાથે વાત કરી લઈએ કે આ આઈપીએલની 17મી સિઝન છે આઈપીએલ 2024 અને આ વખતે દર વખતની જેમ ટોટલ 10 ટીમો એકબીજાની સાથે ટકરાવવાની છે। 66 દિવસ સુધી આ મેચ ચાલશે અને 74 મેચ ટોટલ રમાશે અને 26મી મેના દિવસે સંભવતઃ ફાઇનલ મેચ રમાશે। પહેલી જે મેચ છે એ 22 માર્ચના દિવસે છે અને સીએસકે અને આરસીબી વચ્ચે આ મેચ બેંગ્લોરુની અંદર રમાવાની છે। આઈપીએલની બધી મેચો જે છે એ 7:30 રાત્રે અને અથવા કોઈ મેચ બપોરના 3:30 વાગે શરૂ થશે, પરંતુ જે પહેલી મેચ છે એ 8 વાગે શરૂ થવાની છે। એટલે કાલે 8 વાગ્યાથી બધા લોકો ટીવીની સામે બેસી જવાના છે, કારણ કે આઈપીએલની ઘણા સમયથી લોકો રાહ જોઈ છે। જો કે અત્યારે આઈપીએલની અંદર ટોટલ 21 મેચનું શિડ્યુલ જાહેર કરાયું છે, પછી બાકીની મેચોનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવશે। હવે આ વખતે જે નવું છે એમાં એ છે કે 5 ટીમ એવી છે કે જેના કેપ્ટન બદલાયા છે। અત્યાર સુધી 5 હતા, પણ હમણાં જે એક લેટેસ્ટ ન્યૂઝ આવ્યા એમાં એક ટીમ વધારે ઉમેરાઈ, એટલે હવે 6 ટીમ એવી બની ગઈ છે કે જેના કેપ્ટન બદલાયા છે। મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા હતા, તો એની જગ્યાએ આ વખતે હાર્દિક પંડ્યાને સુકાન સોંપવામાં આવ્યું છે, એટલે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હશે। ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલને જવાબદારી સોંપવામાં આવી છે, કારણ કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો અને એણે ગુજરાત ટાઇટન્સ છોડી અને મુંબઈ ઇન્ડિયન્સમાં ગયો। દિલ્હી કેપિટલના કેપ્ટન તરીકે રિષભ પંત હશે, કેકેઆરના કેપ્ટન પદે શ્રેયસ અય્યર હશે અને સનરાઇઝર હૈદરાબાદના કેપ્ટન પદે પેટ કમિન્સ હશે। અને સીએસકેનું જે હમણાં એક નવું ડેવલપમેન્ટ થયું છે કે સીએસકેના કેપ્ટન પદેથી MS ધોનીએ રાજીનામું આપી દીધું અને હવે ઋતુરાજ ગાયકવાડને સીએસકેનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે। આ વખતે 13 દેશોના ટોટલ 241 ખેલાડીઓ આ આઈપીએલમાં રમવાના છે। એની અંદર ભારતના 161 ખેલાડીઓ છે।
આઈપીએલ ક્રિકેટનું એક જબરજસ્ત મોટું મંચ છે અને એને કારણે ટીમ ઇન્ડિયાને ઘણા બધા સારા પ્લેયરો અત્યાર સુધીમાં મળ્યા છે. આપણે થોડા વખતનું જોઈએ તાજું ઉદાહરણ કે રિંકુ સિંહ છે, યશસ્વી જયસ્વાલ છે, આ બધા ખેલાડીઓ આઈપીએલમાંથી જ પેદા થયા છે અને એમનું આ બીસીસીઆઈ અને એની જે સિલેક્શન ટીમ હોય છે એ આ બધી જ બાબતો ચેક કરતો હોય છે કે કયો નવો ખેલાડી છે એ ઉભરીને બહાર આવે છે. તો દર્શક મિત્રો, હવે 3 મહિના સુધી આખો દેશ ક્રિકેટ, ચૂંટણી અને વેકેશનના રંગમાં રંગાવાનો છે. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.